તેમજ દુષ્કૃત્યના ગુનામાં સંડોવાયેલ એક આરોપી તથા ફરિયાદીની ધાકધમકી આપનાર 2 આરોપીઓ મળી કુલ 3 આરોપીઓની ગણતરીના કલાકોમાં પકડી પાડતી કપુરાઈ પોલીસ ટીમ. કપુરાઈ પોલીસ સ્ટેશન પાર્ટ એ એપિકો કલમ 363, 366, 376 2N6 તથા પોક્સો એક્ટ કલમ 4(5)L8 તથા BNS કલમ 115 351 354 મુજબનો ગુનો ગઈકાલ તારીખ 19/5/2025 ના રોજ રજીસ્ટર થયેલ, જેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી બેનની ઉંમર વર્ષ 17 વર્ષ છે, 9 માસ 24 દિવસની હતી. ત્યારે ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપી આરોપી સોહેલ નાઝીમ ખાન પઠાણ રહેવાસી ઉનરદીપ નગર સોસાયટી અનંતા સમૃદ્ધિ સોસાયટીની પાછળ સયાજીપુર ગામની પાછળ આજવા રોડ વડોદરા નાનો તેના ઘરે લઈ ગયેલ અને ફરિયાદી સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધેલ. તેમજ 17/5/2025 ના રોજ આરોપી નંબર 1 ના મિત્ર આરોપી નંબર 2 ફહીમ આર એફએમવાલ રહેવાસી રામપાર દંડા વડે મારતા ડાબા હાથના કાંડા પાસે લાગેલ અને સોજો આવી ગયેલ તેમજ માથાના વાળ પકડી મારી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વગેરે. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર, એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝનના જીડી પલસાણા સાહેબ વડોદરા શહેરનાઓએ ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીને પકડી પાડવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ. જેનાથી અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસ દ્વારા ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. રાઉલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. સાંસલા, એએસઆઈ રાજેન્દ્રસિંહ ગણપતસિંહ, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ જીમલભાઈ, હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ચેલાભાઈ, જયેશભાઈ મેરાભાઈ, સુમિત સામજીભાઈ, હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ દેવાભાઈ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભૂપતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ મહેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ચંદ્રસિંહ અને કરણભાઈ કરશનભાઈ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.